પોલીસ કોન્સ્ટેબલને જાહેરનામાના ભંગ બદલ ગુનો નહીં નોંધવા લાંચ પેટે 40,000 લેતા રંગે હાથ એસીબીએ ઝડપ્યા। ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિયોના રજીસ્ટ્રેશન માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે। તે મુજબ દરેક કંપનીએ ગૃહહોમ પોર્ટલ ઉપર પરપ્રાંતિયોનું સરનામું, તેમની ઓળખ, મોબાઈલ નંબર અને શરીરનું ચિહ્ન વગેરે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। જે બાબતે એક અકસ્માત કેસમાં લિંબાસીના પીએસઆઈ તપાસમાં જતા પરપ્રાંતિયો ઝડપાયા હતા, જેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ફરિયાદીને હાજર ન હોવાથી ફરિયાદીને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવેલ હતું। જે અનુસંધાને ફરિયાદી પોલીસ સ્ટેશને જતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા 60,000ની માંગણી કરવામાં આવી હતી અને રકઝકને અંતે 40,000 નક્કી કરવામાં આવ્યા હતા। ફરિયાદી તે આપવા માંગતી ન હોવાથી એસીબીના સંપર્ક કરતા પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેર લિંબાસી પોલીસ સ્ટેશન તાલુકો માતરવાડો ₹40,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા હતા, જેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।